जिने भक्तिर दिने सदा 104 માં વિશેષણમાં આપે છે સનાતનાય ભક્તિ સનાતન એટલે હરિસનાતન વિશેષણોમાંથી પરમાનંદ નિત્ય સત્ય ક્યાંક પ્રભુની ગર્ભસ્થ અવસ્થાની યાદીએ નમન કર્યા છે, ક્યાંક પ્રભુની સમસ્તતામાં પણ વિશેષતાને યાદ કરી નમન કર્યા છે, ક્યાંક પ્રભુના સાધના કાળને યાદ કરીને નમન થયા છે, ક્યાંક કોઈ છે કેવું જે આવે છે ઘણકોષણમાં રહેલા ભાવ દીક્ષિત થયા છે, માત્ર ચિત્ત શિલાએ પહોંચીને સિદ્ધત્વ પર્યાયી શાશ્વત રહેનારા પ્રભુને એમાં કોઈની સંખ્યા ઉમેરાઈ કેવું છે આપણી વણજારાની જાત અલગ વ્યક્તિ હોય વડાપ્રધાન વગેરે વગેરે અથવા જે નિસ્વાર્થ ભાવે લોકોપકારના ખૂબ ખૂબ કાર્ય કરતી હોય તો એવી વ્યક્તિ ગણતરીમાં આવે, એનું નામ જલ્દી બધા ગ્રહણ કરે. તો અહીંયા ગણના યોગ્ય હોય તેને ગણ્ય કહેવાય, બીજા શબ્દોમાં તેને સંખ્ય પણ કહેવાય. તેમાં સૌ પ્રથમ લેવા જેવું નામ અને દેવા જેવું સ્થાન કોનું છે? પ્રભુનું. માટે યાદી બનાવતા જસ પહેલું નામ તે પરમેશ્વરને ભાવે ગણતરી કરતા સૌથી પહેલા જેમ ભારતના પ્રથમ લેડી કોણ કહેવાય? એટલે મતલબ કે જેમ અમેરિકા હોય દાખલા તરીકે અમેરિકા રશિયા વગેરે એના જે પ્રેસિડેન્ટ હોય ને એના જે પત્ની હોય વાઈફ, એને પ્રથમ મહિલા કહેવાય એની ગણતરી. અથવા મેયર ઓફ મુંબઈ વગેરે મોટા સિટીના તો એની જે પત્ની હોય એ પણ પ્રથમ મહિલા થઈ કહેવાય. આખા જગતમાં સૌથી ગણતરી કરવા જઈએ તો સૌથી પહેલો નંબર કોનો આવે? બ્રહ્મનો આવે. એટલે આદિ સંખ્યાય, સંખ્યામાં સૌથી પહેલી ગણતરી જેમની થાય એટલે આદિ સંખ્યાય. આ એક રીતે વિવેચન થયું. હવે આપણે બીજી રીતે વિવેચન, આજે દરેક વિશેષણ આપણે બે રીતે વિવેચનો જોઈશું. તીર્થંકર પ્રભુનો આત્મા પૂર્વગામી 3 જન્મોમાં સ્વર્ગલોકમાં હોય કે બીજે ક્યાંક હોય, એ આત્માને ક્યાંય ચેન પડતું નથી. એક જ ભાવ હૃદયમાં ધમરોડાય છે. કેવો કે લોકમાં રહેલ તમામ આત્માઓને હું મોક્ષ પથના યાત્રી યારે બનાવું, સવી જીવ કરું શાસન રસી. સ્વર્ગલોકના અપાર સુખોની વચ્ચે પણ પ્રભુનો આત્મા ખાલી જગ્યા હતો, બહુ ઉપરથી પહેલો અક્ષર 3 અક્ષર. સ્વર્ગલોકમાં અપાર સુખોની વચ્ચે પણ પ્રભુનો આત્મા કેવો હતો? ભગવાન વાતો બહિર્મુખ. 3 અક્ષર, પહેલો અક્ષર બે 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 બેકાર. ભગવાન ઉદાસીન હોય ત્યાં પણ ઉદાસીન હોય એટલે એને માટે 3 અક્ષરનો શબ્દ કયો? ઉદાસીન માટે. આમ ત્યાં બેચેન તો ચેન ન પડે. હા, ત્યાંના નાચ ગાન કે જે કંઈ ચાલતા હોય એના ઉપર એને ઉદાસીન ભાવ હોય, ચેન ન પડે. ક્યારે જલ્દી મનુષ્ય જન્મ પામી, ક્યારે જલ્દી વિતરાગ બની અને જગતના જીવોને મોક્ષનો માર્ગ બતાવું, આ એક જંખના અંદરમાં સતત પડી હોય. માત્ર પોતાના મોક્ષ માટે નહીં, જલ્દી વિતરાગ બની કેવળ જ્ઞાન પામીને જગતના જીવોને પણ મોક્ષનો માર્ગ જલ્દી બતાવું. હા, આ સર્વ જીવ ઉપકાર વૃત્તિને કારણે પ્રભુ આદિસંખ્ય એટલે કે જેમની ગણના પ્રારંભમાં થાય છે એવા સૌથી પહેલું ભગવાનનું નામ. હા હા, રોજ સવારે ઉઠીને પહેલાં નામ કોનું લેવાનું? ભગવાનનું. જે ગમતા હોય છે શાંતિનાથ તો શાંતિનાથ, આદિનાથ, પારસનાથ, જે ગમે તે 24 ભગવાન નામ લઈ લો ભલે. એ રીતે પણ ભગવાન આદિસંખ્ય. સમાજ હોય, સોસાયટી હોય, કોઈ પણ પહેલું નામ ક્યારે કોનું લેવામાં આવે? જે નિસ્વાર્થ ભાવે પરોપકારના કાર્ય ખૂબ કરતો હોય તો લોકના જીભે એનું નામ રમતું હોય. આમ
અપેક્ષાએ એમ કહી શકાય કે આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં સૌથી મોટું કારણ પ્રભુના આ ભાવો હતા. કયા? સવી જીવ કરો શાસન રસે. પ્રભુ તમારી આ અપૂર્વ ચાહત જ મને આપના તરફ આવવા માટે પ્રેરે છે. નિરવધિ પ્રેમ છે આપનો, એ પ્રેમ જ મારી તરફ સાધનામાં પલટાયો છે. ભગવાને આપણા ઉપર એક તરફી પ્રેમ ખૂબ કર્યો છે. આપણે નિગોડ વગેરેમાં હતા ત્યારે પણ ભગવાને આપણા આત્માની ચિંતા કરી હતી. હવે ભગવાન વિતરાગ બન્યા તો હવે આપણે એમના ઉપર સંપૂર્ણ પ્રેમનો કળશ ઢોળીએ. ત્યાર પછી બીજું વિશેષણ આવે છે આદિ કેશવાય. જગતના શ્રેષ્ઠ, ઉત્તમ, ઊંચા, ઉમદા, ઉપાસ્ય તત્વોની નામ શ્રેણી એટલે પરમેષ્ઠી જગત. બરોબર, આ જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તત્વો તો 5 પરમેષ્ઠી: અરિયન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્ય અને સાધુ. આ શ્રેણીમાં સૌથી પ્રથમ સ્થાન કોનું છે? અરિહંતનું. કેશવ એટલે ઉત્તમ પુરુષ. તેમાં પણ ઉત્તમ પુરુષમાં 5 પરમેષ્ઠી આવે, તેમાં પણ આદિ એટલે પ્રથમ, એટલે ભગવાનને આદિ કેશવ પણ કયા. બીજી રીતે જોઈએ આવે, કેશવ એટલે ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષોમાં પ્રથમ ક્રમાંકે પ્રભુ આવે છે. કેવી પ્રભુની કરુણા, કેવો પ્રભુ અદ્ભુત પ્રભુનો પ્રેમ. બાય ધ વે, એક વાત વિચારીએ, અનંત અરિહંત પરમાત્માઓની ઈચ્છા એક જ હતી કે આપણે બધા ક્યાં જઈએ? મોક્ષે. દીકરો પિતાની ઈચ્છા પ્રમાણે વર્તવા તૈયાર હોય છે. પિતા જેના ગુજરી ગયેલા એ દીકરાએ એક દિવસ કાકાને પૂછ્યું, અંકલ, મારા પપ્પાએ ક્યારેય કહેલું કે દીકરા માટે મારી આ ઈચ્છા છે? અંકલે કહ્યું, હા, તારા પપ્પા મને ઘણીવાર કહેતા હતા કે મારે દીકરાને ડૉક્ટર બનાવવો છે. અને એ દીકરો ડૉક્ટર બની ગયો. પિતાની ઈચ્છાને પૂરી કરવા માટે એણે પુરુષાર્થ મહેનત કર્યો અને પિતાની ઈચ્છા ભલે પિતા હયાત હતી તો પણ ડૉક્ટર બન્યો. એણે પુષ્કળ મહેનત કરી. મનમાં એક જ વાત કે મારા પિતાની ઈચ્છાને મારે અનુસરવી છે. તો બોલો, હવે આપણે શું કરીશું? આપણા પરમ પિતા પરમાત્મા એમની આપણા માટે શું ઈચ્છા હતી? કે જલ્દી આપણે બધા મોક્ષમાં જઈએ. તો હવે એમની ઈચ્છા પૂરી કરવા માટે આપણે પુરુષાર્થ કરવાનો છે. આપણે દુઃખ મુક્ત થવા માટે, આનંદ પામવા માટે નહીં. આપણા પરમ હિતચિંતક એવા પરમાત્મા, એમની જે મહત્વની ઈચ્છા હતી કે બધા જીવો આપણે બધા જલ્દી મોક્ષમાં જઈએ, તો હવે આપણા પરમ હિતચિંતક પરમ પિતા પરમાત્મા એમની ભાવના એને પૂરી કરવા માટે પણ આપણે ભગીરથ પુરુષાર્થ કરી જલ્દીમાં જલ્દી મુક્તિ પામીએ. ઘણીવાર હસતા હસતા હું શ્રોતા વૃંદને કહેતો હોઉં છું કે તમે લોકો નિષ્પૃહ છો. બધા તમે લોકો કેવા છો? નિષ્પૃહ છો. એટલે તમને મોક્ષની ઈચ્છા ન થાય. પણ મારા પ્રભુની ઈચ્છા છે કે હું મોક્ષમાં જ જાઉં, માટે હું એ માટેનો પુરુષાર્થ કરીશ જ, અને એ માટે પ્રભુની કરુણાને ઝીલીશ જ. આવો નિર્ધાર થાય ને, બરોબર? કોઈ પૂછે ભાઈ મોક્ષમાં શા માટે જવું છે? કે મારા પ્રભુની ઈચ્છા છે કે હું જલ્દી મોક્ષમાં જાઉં, માટે મારે મોક્ષમાં જવું છે. સંસારના દુઃખો છૂટવા માટે એ ઉત્તર એટલો બધો આમ પરફેક્ટ નથી. હા, મારા પ્રભુની ભાવના છે, માટે મારે મોક્ષમાં જવું છે. એટલે એમને આદિ કેશવ કયા. કેશવ એટલે ઉત્તમ પુરુષ, એમાં પણ પ્રથમ. પછી વિશેષણ આવે છે આદિ શિવાય. શિવ એટલે કલ્યાણકારી. કલ્યાણને કરનારા જેટલા યોગો છે તેમાં સૌ પ્રથમ પ્રભુ છે. કારણ દરેક કલ્યાણકારી યોગ દર્શાવનારા કોણ છે? પ્રભુ છે. માટે પ્રભુ આદિ શિવ છે. એવા આદિ શિવ પ્રભુને નમન નમન નમન. કોઈએ રાષ્ટ્રનું કલ્યાણ ઈચ્છ્યું હોય, કોઈએ જેમ કે મહાત્મા ગાંધીજી, મનુષ્યોનું કલ્યાણ કોઈએ ઈચ્છ્યું હોય, પણ પ્રભુએ તો ત્રણેય લોકમાં રહેલા દરેક આત્માનું કલ્યાણ ઈચ્છ્યું છે. કોઈ કહે છે તમારા પડોશીને તમારી જેમ ચાહો, લવ થાય નેબર્સ એઝ થાય સેલ્ફ. ઈસુ ખ્રિસ્ત
પડોશીને. એટલે મુખ્યત્વે મનુષ્યો માટે એમણે શુભકામના હિતકામના કરી, પશુઓ વગેરે માટે નહીં એટલી. કેટલાક પશુઓનું પણ કદાચ હિત ઈચ્છતા હોય, એને પણ મારો નહીં. પણ જીન શાસન તો એકેન્દ્રિયથી માંડીને સર્વ જીવોના કલ્યાણ મંગળને મોક્ષની કામના કરવાનું શીખવાડે છે. એક તત્વજ્ઞે સરસ વાત કરેલી, પ્રભુ તીર્થંકર ક્યારે બન્યા? બધાના કલ્યાણની ભાવનાથી. અને એમાં મારું પણ કલ્યાણ પ્રભુએ ઈચ્છેલું, બધામાં આપણો નંબર પણ આવી ગયો ને. તો પ્રભુની આ તીર્થંકર લક્ષ્મીની પ્રાપ્તિની પ્રક્રિયામાં ભાગીદાર ઉપર ખરો કે નહીં? આપણે બધા ખરા કે નહીં? આપણે છીએ એટલે આપણા મોક્ષની ભગવાને ભાવના કરીને એ ભાવનાના બાળે તીર્થંકર બન્યા. તો આપણે આપણું અસ્તિત્વ પણ નિમિત્ત બન્યું કે નહીં? એક રીતે વિચારીએ તો પ્રભુ પાસે હું માંગીશ કે મારી શક્તિ પ્રમાણે અન્યના કલ્યાણની ઈચ્છા અને પ્રવૃત્તિ થાય એવું બળ મને આપજો. આપે જે બધા જીવોના હિતની કલ્યાણની મોક્ષની ભાવના કરી, તો આપનો જે સેવક ફરજન, આપનો પુત્ર એવો હું, તો હું પણ શક્તિ પ્રમાણે બધા જીવોના હિત નથી કરી શકાય, શક્તિ પ્રમાણે અન્યના કલ્યાણની ઈચ્છા અને સાથે ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ પણ હું કરું. તો ભાગ તો મને મળે કે ન મળે? આપણને પણ. બરાબર? તો આદિ શિવ, આદિ કલ્યાણકારી એવા પ્રભુને નમન. પછી આવે છે મહાબ્રહ્મણે. તપના ક્ષેત્રે, તિતિક્ષાના ક્ષેત્રે પ્રભુ અગ્રેસર છે. આત્મરમણતાના ક્ષેત્રે પણ મારા પ્રભુએ અન્ય સાધકો કરતાં ઘણું વધુ માઇલેજ કવર કરી લીધું છે. ઉપવાસ, ઉપસર્ગ અને ઉપાસનાનો ત્રિવેણી સંગમ આ વાતનો પુરાવો છે. પ્રભુની આ લીનતાને બિરદાવતો શબ્દ પ્રયોગ અહીં રજૂ થયો છે. ભગવદ્ ગોમંડલ કોષ છે મોટો જાડો, એમાં બ્રહ્મ શબ્દનો અર્થ કરતાં જણાવ્યું કે યજ્ઞ ઉપર સામાન્ય દેખરેખ રાખનારો ગોર. આમ તો બ્રહ્મ એટલે શુદ્ધ આત્મા પણ થાય છે મુખ્યત્વે, પણ ત્યાં એમ પણ જણાવ્યું છે યજ્ઞ ચાલતા હોય, યજ્ઞ ઉપર સામાન્ય સુપરવાઇઝર, યજ્ઞનો સુપરવાઇઝર ગોર. તો આપણા દરેક અનુષ્ઠાનોને યજ્ઞની જેમ ગણી લઈએ. આગળ સર્વ યજ્ઞ ફલાત મને વિશેષણ આવ્યું હતું. તો આપણી દરેક આરાધનાનું વિશેષથી સુપરવિઝન કરનાર પ્રભુને મહાબ્રહ્મ કહી શકાય છે. પ્રભુ સુપરવાઇઝર છે આપણા દરેક આરાધનાઓને. ભગવાન બરાબર જુએ છે, નિરીક્ષણ કરે છે. માટે જેમ તેમ ગડબડ ગોટાળા ન કરીએ, સરખી રીતે બધી આરાધનાઓ કરીએ. તો એવા મહાબ્રહ્મ પરમાત્માને નમન. અહીંયા બ્રહ્મ એટલે તપ. પ્રભુએ છદ્મસ્ત અવસ્થામાં બાહ્ય તપ અને આભ્યંતર તપ એટલે ધ્યાન અને કાયોત્સર્ગ ખૂબ કરેલ. પરંતુ 13મે ગોઠાણે આભ્યંતર તપ ધ્યાન આડી નથી હોતું, પછી ધ્યાન કરવાની જરૂર ન પડે, સહજ ઉપયોગ આત્મામાં જ રહે. ધ્યાનના પરિણામ સ્વરૂપ ઉજાગર દશા સતત ચાલતી હોય છે. ઉજાગર દશા આપણે 3 અવસ્થામાંથી રોજ પસાર થઈએ છીએ: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. સુષુપ્તિ એટલે ગાઢ નિદ્રા, સ્વપ્ન એટલે તંદ્રા અવસ્થા જેમાં સ્વપ્નો આવે, અને વ્યવહારથી અત્યારે આપણે જાગ્રત અવસ્થા કહેવાય. પણ આ ત્રણેય અવસ્થાથી વિલક્ષણ ચોથી અવસ્થા, એનું નામ છે ઉજાગર. એટલે જાગ્રત અવસ્થા કરતાં પણ ઊંચી અવસ્થા, સમાધિમય અવસ્થા. તેમાં માત્ર સ્વરૂપની ધારામાં વહેવાનું, આત્મ સ્વરૂપની ધારા નિરંતર સહજપણે ચાલ્યા જ કરતી હોય, વિતરાગ અવસ્થા. 7મે ગૂંઠાણે ધ્યાન છે, તેના પરિણામ સ્વરૂપે પૂર્ણ જાગૃતિ સાધક પાસે હોય છે. 13મે ગૂંઠાણે છે ઉજાગર દશા. ઉજાગર દશાને યોગીઓ તુરિયા એટલે ચોથી, અથવા તુરિયા અથવા ચતુર્થી તરીકે સંબોધે છે. યોગીઓની એ લાડકી દીકરી છે તુરિયાવસ્થા. આ લાડકી દીકરીની ઉપમા આપી. એટલે યોગીઓ તુરિયાવસ્થામાં હોય એટલે તેઓ એને નામથી બોલાવતા નથી. બહુ લાડકી હોય તો નામથી ન બોલાવે ને. જેમ પતિને પણ આર્ય સંસ્કૃતિમાં નામથી પહેલાં કાળમાં, અને જમાનો ફરી ગયો. હા, હવે તો તું અને નામ લઈને બોલાવે સીધું, ને ઓલાને ગલગલિયા થાય. બરોબર ને પ્રવીણભાઈ? હા, સાચી વાત છે ને. પણ પહેલાંનામાં નામ
શરમાં એકદમ ઊંટો તાણે પતિનું નામ પણ કોઈ લેતું હોય તો. હા, તો અહીંયા યોગીઓ એટલે બહુ પરમપ્રિય હોય તો એને પછી નામ ન બોલાવે. અમને કે તમારા ઈ છે ને, તમારા ઈ શ્રાવક કે ભક્ત. એક રમૂજી ટૂચકો યાદ આવે છે, પંડિતજી પાસેથી સાંભળેલો. એક વાર નારદજી ફરતા ફરતા ધરતી ઉપર આવ્યા. એક મોટી ઉંમરના માજી, હા, એને જોયા એટલે પ્રણામ કર્યા, વિનંતી કરી પધાર્યા. હા, પછી જતાં જતાં નારદજીએ કહ્યું, વિનંતી કરીએ છીએ માજીએ કે કાંઈક એવો મંત્ર બંતર આપો, કલ્યાણ થાય આત્માનું. તપને ત્યાગ તો મારાથી થાય એમ નથી હવે મોટી ઉંમરમાં. એટલે નારદજીએ એમને મંત્ર આપ્યો. કયો મંત્ર ખબર છે? હા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ એટલે શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હા, તે બરાબર કામ કરતાં કરતાં હા ચાલુ રાખો. યા 4-6 મહિના પછી વળી પાછા આવ્યા. માજી જાપ બરાબર ચાલે છે ને? હા, ચાલે છે. શું બોલો છો? જો જરા શું મંત્ર બોલો છો? સંસ્કૃત હોય, મોટી ઉંમરમાં ફાવેલી તો ગડબડ થઈ જાય ઉચ્ચારમાં. તો ઓમ નમો ભગવતે શું બોલ્યા માજી? બબલાના બાપાએ. હે માજી, આ શું બોલો છો? એ કેમ બોલાય? તો એનું નામ છે, આપના ભગતનું નામ છે, તો કેમ બોલાય મારાથી? એવા ભદ્રિક પરિણામી, એનું જલ્દી ઠેકાણું પડે એવા સરળ જીવ હોય ને ભદ્રિક. એટલે યોગીઓની લાડકી દીકરી છે આ તુરિયા અવસ્થા. એટલે એનું બીજું કંઈ નામ ન પાડ્યું, તુરિયા ચોથી કરી દીધું એમ. જેમ આ અનામિકા આંગળી, અનામિકા, આ અંગુષ્ઠ, આ તર્જની આંગળી, આ મધ્યમાં વચલી આંગળી, આ કનિષ્ઠિકા સૌથી નાની, પછી આ રહી ગઈ તો અનામિકા. આ લાડકી છે, ભગવાનની પૂજા એનાથી થાય છે. આજકાલ લોકોએ નામ રાખી દીધું દેવ પૂજની આંગળી, દેવની પૂજા. આ તો અંગુષ્ઠ, તર્જની. એટલે આ તર્જની કોઈ ધમકી ચીમકી આપી હોય ને, ખ્યાલ રાખજો. હા, એટલે એને તર્જની, તર્જના એટલે આમ ધમકી. આ આંગળીથી કહીએ. પછી આ અસલી છે એટલે મધ્યમાં, આ સૌથી નાની એટલે કનિષ્ઠિકા. હા, હા, તો એટલે અનામિકા, અનામિકા. અને હવે લોકોએ નામ નાખ્યું દેવ પૂજની. ભગવાનની પૂજા જેનાથી થાય માટે દેવ પૂજની નામ નાખી દીધું. તો મહાબ્રહ્મણે પછી જાગૃતિનું વર્ણન પણ કેટલું માર્મિક છે. પ્રભુ આચારામજીમાં કહે છે, આચારામ સૂત્રમાં, સુત્તા અમુનિ મુનિનો સયા જાગરંતી. સૂતા હોય ને એ મુનિ ન કહેવાય, અમુનિ. મુનિઓ સદા જાગ્રત હોય. જાગૃત એટલે પછી આરામ કરે જ નહીં, બિલકુલ એવું નહીં. એ વખતે પણ દરમાં સાધના ચાલતી હોય. સૂતા પહેલાં પણ એ ધ્યાન કરતાં 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 સહજપણે શરીર સૂતું હોય, આત્મા જાગતો હોય. રાત્રે સૂઈ જાય છે કોણ? શરીર અને જ્ઞાત મન એટલે કોન્શિયસ માઇન્ડ સૂઈ જાય. પણ સાધક તો શરીરની નિદ્રાધીન અવસ્થામાં પણ જાગ્રત છે. એ જ લયમાં સંથારા પોરીશનું સૂત્ર આવ્યું, અતરંત પમજ્જયે ભૂમિ. અમે સંથારા પછી ભણાવીએ ને, ઔષધમાં પણ તમે ભણાવો, એમાં આ ગાથા આવે છે. સંકોય સંદાસા ઉવટ્ટંતે કાય પરિલેહા ડબ્બાઈ ગમ ઉસાસ નિરુંબળા નહીં. અતરંત પ્રમોજ્જયે ભૂમિ. સાધકનો ઉપયોગ રાત્રે પણ જાગ્રત છે. એટલે પડખું ફેરવવું હોય ને ત્યારે પડખાને અને સંથારાની જગ્યાને પહોંચી પછી પડખું ફેરવવાનું. કોઈ જીવજંતુ દબાઈ ન જાય. એટલે કેટલી જાગૃતિ હોય. અને તેથી પડખું ફેરવતી વખતે સંથારાની ભૂમિ અને શરીરના તે ભાગની પ્રમાર્જના થાય છે. વાપરતી વખતે પણ મુનિ રાગ કે દ્વેષની અનુભૂતિમાં નથી જતા. એટલે એમની એ ક્રિયા પણ જાગૃતિપૂર્વકની છે. શરીર આહાર લે છે તેઓ તો એ પ્રક્રિયાના માત્ર શું છે? દ્રષ્ટા. આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. આહારી શરીર છે, એ આહાર કરે છે, હું આહાર નથી કરતો. હું તો માત્ર જાણનાર જોનાર આત્મા છું. એટલે હું આ પ્રક્રિયા થઈ રહી છે શરીરને ખોરાક વચ્ચેની, એનો માત્ર દ્રષ્ટા છું.
પ્રભુ તો ઉજાગરમાં માત્ર સ્વરૂપ દશામાં સ્થિર થવાનું મારું સ્વપ્ન પણ આપની કૃપાથી સાકાર થશે જ. અત્યારે મને તીવ્ર જાગૃતિ આપો. બરોબર, નામ પડો ને કેટલા જાગૃતિબેન નામ હોય છે. અચ્છા, હા, હવે નામને સાર્થક કરવાનું. જાગૃતિ રાખવાની. તકલીફ પડે. હા, આપણે ક્યારે થઈશું જાગૃતિ? જાગૃત. અને એ માટે અભ્યંતર તપની ધ્યાનની ધારામાં મને દોડાવો ભગવાન, આપ દોડાવો. મારી તાકાત નથી ધ્યાનમાં દોડવાની કે ચાલવાની. ધ્યાન લાગતું નથી, ભટકે છે મન. આપની કૃપાથી મારું મન સ્થિર થાય, અંતર્મુખ થાય. ઉજાગરનું લક્ષ્ય છે, પણ જાગૃતિ તો અત્યારે જ જોઈએ. ઉજાગર એટલે કેવું? વિતરાગ દશા. એ લક્ષ્ય રાખવાનું. પણ અત્યારે શક્ય એટલી વર્તમાનમાં રહેવાય, ભૂતકાળ ને ભવિષ્યકાળમાં નહીં. વર્તમાનમાં શરીર અને વાણીથી જે પ્રક્રિયા થઈ રહી હોય એના દ્રષ્ટા રહેવા, તો એ જાગૃતિ અવસ્થા કહેવાય. બાળક માંગે એટલે માં બધું આપે જ ને. પ્રભુ આપણી પરમાત્મા એ આપણી માં છે, શ્રેષ્ઠ માં. આપણે માગીશું તો આપણને આપશે. જાગૃત અવસ્થા. જાગો છો ને બધા? શેઠ હતા વ્યાખ્યાન, થાંભલા પાસે જ બેસે ને પછી ઝોકા ખાય. મારા સાહેબ પૂછે, કેમ શેઠ ઊંઘો છો? નાના મહારાજ. નાના મહારાજ કોણ કે છે? અડધા ઊંઘતા જ હોય. 2-3 વાર એવું થયું. પછી મારા સાહેબ શું પૂછ્યું, કેમ શેઠ જીવો છો ને? ના, કોણ કે છે? જીવો છો? પૂછ્યું, ના કોણ કે છે? એટલે મને મરી ગયા છે. પરમ શિવાય. હા, બ્રહ્મણે પછી વિશેષણ આવે છે પરમ શિવાય અને એકાનેકાનંત સ્વરૂપીને. 2 વિશેષણ ભેગા લીધા અહીંયા. પરમ શિવાય, સકળ જીવ રાશિનું પરમ એટલે આત્યંતિક કલ્યાણ. શિવ એટલે કલ્યાણ કરનાર. પરમ શિવ એટલે સકળ જીવ રાશિનું પરમ એટલે કે આત્યંતિક કલ્યાણ કરનાર. પ્રભુની કૃપાથી સિદ્ધત્વ પણ મળવાનું જ છે. અને આનાથી ચડિયાતું કયું કલ્યાણ છે? પરમ કલ્યાણ. એ કલ્યાણને કરનાર પ્રભુને નમન. અને પ્રભુ એક રૂપે પણ છે, અનેક રૂપે પણ છે અને અનંત રૂપે પણ છે. એકાનેકાનંત સ્વરૂપીણે. એક વત્તા અનેક એટલે એકાનેક. અનંત. કોઈક અપેક્ષા એક જ છે, કોઈક અપેક્ષા 8 વાર છે ને. બીજી અપેક્ષા અનેક પણ છે, ત્રીજી અપેક્ષા અનંત પણ છે. કઈ અપેક્ષા જોઈએ આપણે? પ્રભુ પોતાની સ્વરૂપ સ્થિતિમાં જ છે, ત્યાં બીજું કાંઈ જ નથી. કેવળ જ્ઞાન દ્વારા બધું જણાઈ રહ્યું છે, પણ પ્રભુનો ઉપયોગ તો સ્વમાં એકમાં જ છે. અરીસામાં પ્રતિબિંબ પડે છે સામે, તેવી રીતે આખા વિશ્વનું ત્રૈકાલિક પ્રતિબિંબ શુદ્ધ આત્મા રૂપી અરીસામાં પડે. ભગવાને જાણવાની કોઈ ઈચ્છા નથી, કુતૂહલ વૃત્તિ નથી, એને માટે કોઈ પ્રયત્ન નથી. જાણવા માટે પણ કોઈ પ્રયત્ન નથી. સહેજે આખું વિશ્વ ત્રૈકાલિક રૂપે શુદ્ધ આત્મામાં ઝળકતું હોય છે. તો પોતે પ્રભુ એક એટલે પોતાના એકત્વ ભાવમાં સ્વરૂપમાં સ્થિતિ છે. એટલે એ અપેક્ષાએ પ્રભુ એક છે. હવે વિહરમાન તીર્થંકરો અનેક છે. વિહરમાન માટે અનેક કહેવાય. અથવા એક જ પ્રભુ રૂપમાં પૂજક પિંડસ્થ આદિ અવસ્થાનું આલંબન લે તો પ્રભુ અનેક કહેવાય. 10 ત્રિક છે ને, એમાં એક ત્રિક છે અવસ્થા ત્રિક. ત્રિક એટલે 3 વસ્તુઓનો સમૂહ. તો ભાવિજ્ય અવત્તયમ ચૈત્યવન ભાષ્યમાં આવડે છે ગાથા. પિંડસ્થ પયત્થ રૂપ રહિયતમ તત્સત્થો. હા, તો 3 અવસ્થા કઈ? પિંડસ્થ. પિંડ એટલે શરીર ભગવાનનું, એમાં રહેલા પિંડસ્થ. એના પાછા 3 પેટા પ્રકાર. કયા 3 પ્રકાર? બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને રાજ્યાવસ્થા. બાલ્યાવસ્થામાં પણ ભગવાન કેવા? ધીર ગંભીર, કુતૂહલ પ્રિય નહીં, નિર્ભય કેવા. યુવાવસ્થામાં નિર્લેપ નિર્વિકાર. અને રાજ્યાવસ્થામાં રાજ્યાવસ્થા અને શ્રમણ અવસ્થા. ત્રીજી, પહેલી બાલ્યાવસ્થા, બીજી રાજ્યાવસ્થા
અને ત્રીજી શ્રમણ, સાધુપણામાં પણ કેવા પરીક્ષા ઉપસર્ગોથી અડોળ. તો એ રીતે અવસ્થાત્રિકનું ચિંતન અને ભાવન કરવાનું હોય. તો એ દૃષ્ટિએ પ્રભુ અનેક કહેવાય અહીંયા. અને અનંત કેમ? અનંતકાળની અપેક્ષા તીર્થંકરો અનંત છે. અનંત ચોવીસીઓ થઈ ગઈ, અનંત ચોવીસી થતી રહેવાની છે, માટે અનંત. અથવા અગણિત આત્માઓના હૃદયમાં પ્રભુ રહેલ છે, માટે પણ પ્રભુ અનંત. જેમ ચંદ્ર એક હોય પણ નીચે જેટલા પાણીના વાસણ હોય બધામાં એનું પ્રતિબિંબ પડે એટલે અનેક દેખાય. એટલે એ રીતે અગણિત આત્માઓ, અનંત આત્માઓ તો ન કહી શકાય. આત્માઓ જગતમાં આનંદ છે, પણ મનુષ્યો તો સંખ્યાતા છે. તિર્યંચોરે પણ ગણી લઈએ તો અસંખ્યા. હા, હવે આમાં જોઈએ શું કહે છે. બધા તીર્થંકરો જીવદળની એક સરખી લાક્ષણિકતા અને વિશેષતાથી વિભૂષિત છે, માટે બધા એક રૂપ છે. બધાના કેવલ જ્ઞાન, કેવલ દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ બિલકુલ એક સરખા છે. એમાં જરા ઓછાવત્તાપણું નથી. એ દ્રષ્ટિએ એક જ તીર્થંકરની પિંડસ્થ પરસ રૂપસ્થ અવસ્થાઓ છે. એ પિંડસ્થ અવસ્થામાં પણ પાછી બાલ્યાવસ્થા, રાજ્યાવસ્થા અને શ્રમણ અવસ્થા પણ જુદી. એટલે એ રીતે અનેક. દેરાસરજીમાં પ્રભુના પરિકરમાં હાથમાં કળશ લઈને ઊભેલા દેવોને જોઈને પ્રભુની બાલ્યાવસ્થા વિચારવાની છે. પરિકરો ને ભગવાનનો, એમાં ઘણી આકૃતિઓ કોતરાયેલી હોય. એમાં દેવ હાથમાં કળશ લઈને જાણે અભિષેક કરી રહ્યા છે એવી આકૃતિ પણ હોય. એને જોઈને પ્રભુની બાલ્યાવસ્થાને યાદ કરવાની. પછી હાથમાં ફૂલોની માળા લઈને ઊભેલા દેવો, એને જોઈને રાજ્યાવસ્થા વિચારવાની. અને ઊભા કૌશક ધ્યાને રહેલા મુંડ મસ્તકવાળા પ્રભુજીને પરિકરમાં જોઈને શ્રમણ અવસ્થા ચિંતવવાની. આમ પ્રભુની પિંડસ્થ અવસ્થાનું 3 પ્રકારે ચિંતન થયું. અને પ્રભુના 8 પ્રાતિહાર્યની રચના પરિકરમાં જોતા પ્રભુની પદસ્થ અવસ્થા, પદ એટલે તીર્થંકર પદમાં રહેલા પ્રભુ એ વિચારવાના. પરિકરમાં બેઠા પ્રભુજીને જોતા પ્રભુની રૂપસ્થ ની પણ રૂપાતીત અવસ્થા વિચારવાની, સિદ્ધ અવસ્થા. આમ એક જ પ્રભુજી અવસ્થા ભેદથી અનેક સ્વરૂપી પણ છે. કાલક્રમે થતી અનંતી ચોવીસીના અનંતા તીર્થંકરો છે. દરેકના નામ, લંચન, વર્ણ આદિથી બધા જ જુદા છે. આમ તીર્થંકરના અનંત સ્વરૂપ પણ છે. પ્રભુ સંસારમાં અનેક સ્વરૂપ ધારણ કરીને પાપના ખેલ ખેલનારા અમે જ્યારે આપની પાસે આવીએ ત્યારે નિષ્કામ ભક્તનું એક જ સ્વરૂપ લઈને આવીએ એવો અનુગ્રહ કરજો. આમ તો જીવ પણ અહીંયા મનુષ્ય ભાવમાં પણ અનેક રૂપ બદલે, અનેક મૂડ બદલાય. સવારના, બપોરના, સાંજના 4 રૂપ તીર્થ છે ને પાટણની પાસે, જ્યાં ભગવાનના 4 રૂપ, ક્યારેક બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, એ 4 રૂપ બદલાતા હોય. એના ઉપરથી નામ પડ્યું 4 રૂપ એમ કહેવાય છે. બીજે પણ ક્યાંક ક્યાંક આવું સંભળાય છે. ભગવાન સવાર, બપોર, સાંજના અલગ અલગ રૂપમાં હોય. જાણે કે કામણ તીર્થમાં, બરોબર. હા, ક્યાંક ભગવાન તો વિતરા કાંઈ કરે નહીં, પણ ક્યાં શાસન દેવતાઓ ભક્તોને ની શ્રદ્ધા વધારવા આવું કરે, અથવા ભક્તોના પોતાના ભાવ એનું પ્રક્ષેપણ થાય એટલે એને એવું સ્વરૂપ થશે. તો આપણું એક જ સ્વરૂપ કયું? નિષ્કામ ભક્ત. જ્યારે પણ ભગવાન પાસે જઈએ, કામના ઈચ્છા લઈને ન જઈએ, પણ કાંઈ જોઈતું આભાર માનવા જઈએ માત્ર. ભગવાન થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ ભગવાનને કહીએ રોજ. આપની કૃપાથી આ મનુષ્ય જન્મને આવું આપનું શાસનને આવી અણમોલ આરાધનાઓ વગેરે મળી રહી છે, એ બદલ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનવા જવાનું છે. માગણીયા ભિખારી બનીને માગવા માટે જવાનું નથી, ફરિયાદો કરવાની નથી. ભગવાન તારી પૂજા સેવા રોજ દર્શન કરું છું તો હજી મારા આ ખામી છે, આ ખામી છે, મારે આ વસ્તુ જોઈએ, આ વસ્તુ જોઈએ. હા, આ ખામી કહેવાની, પોતે દોષ મારા દૂર થાય, રાગ, દ્વેષ, મોહ આદિ ફરિયાદ કરવાની. તો આ ફરિયાદ પણ પોતાના દોષોની ફરિયાદ કરવાની કે રોજ આપની પાસે આવું છું, દર્શન પંદન પૂજન કરું છું, તોય હજી આ મારા રાગ, દ્વેષને મોહ કેમ ઓછા થતા નથી. એવી કૃપા કરુણા કરો કે મારા દોષો ઓછા થાય.
હવે વિશેષણ આવે છે ભાવા ભાવ વિવર્જિતાય. અહીંયા માત્ર એક લીટીમાં હવે આજે લગભગ 6 વિશેષણો એવા છે, 6-7 વિશેષણો જેને એક લીટીમાં જ માત્ર વ્યાખ્યા સંક્ષેપમાં કરી છે. એટલે આપણે આજે બીજું આલંબન પણ લીધું છે. ભાવ એટલે જન્મ, અભાવ એટલે મરણ. અહીંયા એ અર્થ ઘટાડ્યો. એ બંનેથી રહિત એટલે ભાવા ભાવ વિવર્જિત. વિવર્જિત એટલે રહિત. ભગવાન જન્મ મરણથી રહિત થયા છે. અહીંયા શું કહે છે જુઓ, ભાવ એટલે જન્મ, અભાવ એટલે મૃત્યુ, એને પહેલે પાર ગયેલ છે પ્રભુ. આવા પ્રભુનો ભક્ત પણ હવે વારંવાર પોતાને સંસારમાં જન્મ ન લેવો પડે તેની યાચના કરે છે પ્રભુ પાસે. અને મૃત્યુનો ભય તો તેને હોતો નથી. પ્રભુનો સાચો ભક્ત હોય એને મૃત્યુનો પણ ભય હોય નહીં. મારા દાદા ગુરુદેવ ભદ્રસુરી દાદાનું લગભગ 84 વર્ષનું વય. રાધનપુરમાં ચાતુર્માસ, શરીરમાં તકલીફ થઈ, પેટનું કેન્સર છે એમ નક્કી થયું. શરીર એવું ક્ષીણ થતું જતું હતું. ભક્તોએ અંતિમ વિધિ માટેનું સ્થળ પણ નક્કી કરી દીધેલ અને ચંદનના કોથળા પણ આવી ગયેલા અગાઉથી તૈયારી. એ સમયે પાલનપુરના ડૉક્ટર સૈયદનું નિદાન બહુ જ પરફેક્ટ મનાતું. તેથી ભક્તો ડૉક્ટર સૈયદને લઈ આવ્યા. ડૉક્ટરે ગુરુદેવને જોયા, રિપોર્ટ જોયા. પછી એમણે કહ્યું કે મહારાજજીના પટ્ટ શિષ્ય કોણ છે, આપણે બહાર બેસીએ. દાદા ગુરુદેવ એકદમ સ્વસ્થતાથી કહ્યું, ડૉક્ટર બહાર જવાની જરૂર નથી, જે હોય તે અહીં જ કહો. તમારે કહેવાનું હશે ને કે આ શરીર આટલા દિવસથી આટલા કલાક જ ટકશે, તો એમાં વાંધો શું છે? જે હોય અહીંયા જ કહો ને કે આટલા કલાક, કે ઘડી બે ઘડીના મહેમાન. હું તૈયાર છું એ માટે. આર યુ રેડી? એવર રેડી? પૂછજો પોતાની જાતને. અત્યારે જવાબ ના આપો, એકાંતમાં પૂછજો. આવે છે ને બેટરીનો શું કહે, પાવર. હા, એમાં લખેલું એવર રેડી. આપણે છીએ તૈયાર? એકાંતમાં પોતાની જાતને શાંતિથી પૂછવાનું. હજી તો કેટલા કામ અધૂરા છે આપણા બધાના, નહીં? આમ કરવું છે, તેમ કરવું છે. હમણાં નહીં, હમણાં નહીં. રહો જમણાજી આજનો દાડો, શેત્રુંજય જઈને આવું જી. શેત્રુંજય જઈને દેવ જુહારું, મોક્ષ માર્ગ હું માગું જી. શેત્રુંજય જઈને દ્રવ્ય ખર્ચું, દ્રવ્ય ખર્ચું અને મોક્ષ માર્ગ માગું. પૈસા ખર્ચીને મોક્ષનો માર્ગ માગી આવું. ત્યારે જમડો શું કહે છે? ઘેલા રે જીવડા, ઘેલું શું બોલે, આટલા દિવસ શું કીધું જી? હવે તને પાલીતાણા આડીનાથ યાદ આવે છે, આટલા દિવસ ક્યાં ગયો હતો? કે તમે એમને ઓચિંતા આવ્યા. ઓચિંતું નથી આવ્યો, કેટલી નોટિસો મોકલાવી. હા, દાંત પડવા લાગ્યા, પછી દેખાવું ચશ્મા આવ્યા, પછી સંભળાવવાનું ઓછું થયું, પછી ઢીંચણ દુખવા લાગ્યા, માથે છાપું થોડું થવા લાગી ગયું, કેટલી નોટિસો આવી ગઈ, કરચલીઓ પડવા લાગી. ત્યારે ક્યાં ગયો હતો? હા, પાછળથી ડૉક્ટરે કહેલું કે હજારો દર્દીઓ જોયા, પણ આવા મક્કમ મનના દર્દી તો આ મહારાજજી છે. મૃત્યુ પ્રત્યે પણ બે ફિકર હતા, બે પરવા. હા, ભાવા ભાવ વિવર્જિત. જીવન ટકે કે જાય. આત્મા તો અમર છે ને, શરીર તો નાશવંત છે. જતું હોય તો છો જાય, નવું પડશે. પછી આવે છે વિશેષણ અસ્તિ નાસ્તિ દ્વયાતીતાય. તો જોડકાઓ આવશે. આ અને આ બંનેથી પર ભગવાન. ભાવ અને અભાવ એનાથી પણ રહી. એટલે અસ્તિ અને નાસ્તિ આ બંને દ્વય એટલે બંનેથી પણ અતીત છે ભગવાન. સંસારમાં સ્થિતિ એટલે અસ્તિ. અહીંયા ત્યાં જન્મ મરણ અર્થ ઘટાયો. હવે અહીંયા અસ્તિ એટલે સંસારમાં હોવા પણ, નાસ્તિ એટલે મોક્ષમાં અસ્થિતિ, મોક્ષમાં ન હોવા પણ. આ બેઉથી પ્રભુ પર છે. સંસારમાં અસ્તિત્વ હોવાપણાથી પર. શરીર ભલે સંસારમાં હોય, આત્મા આત્મામાં હોય. ન સંસારમાં ન મોક્ષમાં. આત્મા ક્યાં? આત્મામાં. મતલબ કે પ્રભુ પરરૂપે અસ્તિત્વથી, ભગવાન સ્વરૂપે હોવા પણ ભગવાનનું. પર પદાર્થો, પર પૂતગલ કે પર બીજા જીવો એ સ્વરૂપે અસ્તિત્વ નથી પ્રભુ પાસે.
અને સ્વરૂપ દશાનું નાસ્તિત્વ ક્યારેય પણ હોતું નથી. ભગવાન સ્વરૂપ દશાથી પર નથી હોતા, હંમેશા સ્વરૂપ દશામાં જ હોય છે. એટલે પરરૂપે ભગવાનનું અસ્તિત્વ નથી અને સ્વરૂપે ભગવાનનું નાસ્તિત્વ પણ ક્યારેય નથી હોતું. સ્વરૂપ દશામાં સતત સ્થિતિ, આનંદ જ આનંદ. પ્રભુ એ આનંદ આપણને આપવા માંગે છે. પ્રભુની ઈચ્છા છે કે આપણે બધા સ્વરૂપ સ્થિતિની ધારામાં ચાલીએ. પણ વો દિન કહાં. પછી આગળ આવે છે પુણ્ય પાપ વિરહિતાય. પુણ્ય અને પાપનું જે જોડકું દ્વંદ્વ, અસ્થિ નાસ્તિ પ્રાણ દ્વંદ્વ, ભાવ અને અભાવનું દ્વંદ્વ તેનાથી પર, અને પુણ્ય અને પાપના દ્વંદ્વથી પણ પ્રભુ પર છે, વિરહિત છે. પ્રભુ શુદ્ધ દશામાં છે, ત્યાં નથી પુણ્ય કે નથી પાપ. નિર્જરા છે. સાતા વેદનીયનો ઉડે એ પણ શરીરના સ્તર પર ચાલે છે, પણ પ્રભુ એમાં નથી. પ્રભુ ક્યાં છે? એમાં છે. પ્રભુ સ્વરૂપ સ્થિતિમાં છે. પુણ્યનો ઉડે ચાલતો હોય કે દેવતા ઇન્દ્ર નમસ્કાર કરતા હોય તો એ પ્રભુને એની સાથે કોઈ લેવા દેવા ન હોય, અને ગોશાળાએ તેજોલેશિયા ફેંકીને 6 મહિના લોહીના જાળા ચાલ્યા તો એ પ્રભુ એની સાથે પણ લેવા દેવા નથી. પ્રભુ તો સ્વરૂપ સ્થિતિમાં જ છે. આપણે એવા ક્યારે થઈશું? પુણ્ય પાપ વિરહિતાય. પછી આવે છે સુખ દુઃખ વિવિક્તાય. સુખ અને દુઃખ બંનેથી પ્રભુ પર છે. વિવિક્ત એટલે પણ વિવર્જિત કહો, અતીત કહો, વિરહિત કહો, વિવિક્ત કહો, બધાનો અર્થ એક સરખો છે લગભગ. તો ભૌતિક સુખથી પણ પર, સુખ દુઃખથી તો પર છે, બરાબર. સુખથી પણ પર. તેવું સુખના બે પ્રકાર. એક ભૌતિક સુખ, જે હકીકતમાં સુખ નથી, આપણને લાગે છે માટે સુખ કહેવાય છે. સુખનો આભાસ માત્ર છે. બાકી તો આત્માનો સુખ, જેને માટે આનંદ શબ્દ વપરાય છે. સુખનો ઓપોઝિટ છે દુઃખ, પણ આનંદનો ઓપોઝિટ હકીકતમાં કોઈ નથી. નિર્દ્વંદ છે આનંદ શબ્દ. હકીકતમાં આત્માનું સુખ કહેવા કરતાં આત્માનો આનંદ કહેવું એ વધુ બંધ બેસતું છે. અને ભગવાન ભૌતિક સુખ અને દુઃખથી જેઓ છેટા પણ છે અને છૂટા પણ છે. એટલે કે સુખ દુઃખ વિવિક્ત છે પ્રભુ. પ્રભુના ભક્ત મુનિવરો પણ સુખ દુઃખથી અલિપ્ત હોઈ શકે છે. તો પછી પ્રભુની તો વાત શું કરવી? પ્રભુના વિશિષ્ટ સાચા ભક્તો, એને પણ ગમે એટલી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય તો એ હરખાય નહીં હોય એનાથી, અને ગમે એટલી પ્રતિકૂળતાઓ આવે બાહ્ય દ્રષ્ટિએ તો પણ અંદરમાં ડગે નહીં, રડે નહીં, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન વગેરે કરે નહીં. એવી સ્થિતિ છે ને આપણે બધાની ભાઈ. આપણે બધા પ્રભુના ભક્ત છીએ ને. દેલાસમાં કલાકવાર બધું કરીએ છીએ ને ભક્તિ વિવિધ પ્રકારે. તો પછી એ ભક્તિ સમ્યક પ્રકારે થતી હોય તો એનું રિઝલ્ટ આ આવવું જોઈએ. બરાબર? અનુકૂળતા એ પ્રતિકૂળતા, દરેક પરિસ્થિતિમાં આપણો સમભાવ જળવાઈ રહેવો જોઈએ. હર્ષ કે ખેડ થવા જોઈએ નહીં. તો એવા મુનિવરો છે જે પીડાનો પણ પ્રેમથી શું કરે છે? સ્વીકાર. ઇનકાર નહીં. તો શા માટે આવી પીડા એમ નહીં, પ્રેમ, વેલકમ. મારા દાદા ગુરુદેવ પૂજ્ય ભદ્રસુરી દાદા, એને એક આંખે મીઠો જામરો ઉતરી ગયો. જામર વાત બે પ્રકાર, મીઠો. બીજી આંખે મોતિયો આવતો હતો. મોતિયાનું ઓપરેશન થયું પણ નિષ્ફળ. બંને આંખોની રોશની ચૂકાઈ ગઈ અથવા સુકાઈ ગઈ. એ સમયે દાદા ગુરુદેવે કહેલું કે હું તો આમાં પણ મજાનો સંકેત જોઉં છું. સામાન્ય કોઈ જીવ તો કેટલું ચિંતિત દુઃખી થાય, હાય હાય બંને આંખો જતી રહી, હવે કેમ જીવન જીવાશે આંખ વગર? તો એમને બદલે એમણે શું કહ્યું? હું તો આમાં પણ મજાનો સંકેત જાણે પ્રભુનો જોઉં છું. અત્યાર સુધી મારો સ્વાધ્યાય યુગ હતો.
આંખ હવે હવે કયા યુગમાં જવાનું છે? અઢી અક્ષર કેવું હોય તો અઢી જ અક્ષર ફક્ત. હા, કરતા નથી ને એટલે આ યાદ નથી આવતો. ધ્યાન યુગમાં જવાનું છે. આંખો ખુલ્લી હતી તો સ્વાધ્યાય, બંને હાથમાં લાડુ. એક આશ્રમ હતો અને આશ્રમમાં કોઈ ભક્ત ગાય ભેટ આપી ગયો. શિષ્યોએ ગુરુને કહી, ગુરુદેવ એટલે હિન્દુ સંતો, ગુરુદેવ ભક્ત ગાય ભેટ આપી ગયા. સારું, આપણે હવે દૂધ માટે ભિક્ષા માટે જો ફરવું નહીં પડે તો ટાઈમ બચશે તો સ્વાધ્યાય ધ્યાન સારી રીતે થશે. બીજે દિવસે કોઈ ભક્ત શિષ્ય આવ્યો, ગુરુદેવ ઓલી ગાય આપી હતી ગઈકાલે ચોરાઈ ગઈ, કોઈ લઈ ગયું. ઝંઝટપટ્ટી છાણ, પછી બધું છાણ બહાર વાસીડું આ બધું છાણ વગેરે કારણ એની બધી ઝંઝટ ગઈ. બે હાથમાં જે થાય તે સારામાં, પોઝિટિવ થિંકિંગ. તો એ સમયે દાદા ગુરુદેવ કહેલું, હા કે હું તો આમાં મજા સ્વાધ્યાયનું ધ્યાન. આખરે સ્વાધ્યાયનું ફળ તો શું છે? ધ્યાન. અને ધ્યાનનું ફળ શું છે? આત્માનું ધૂતિ જ છે ને ભાઈ. એવું મજાનું અર્થઘટન. આ મજા શબ્દ એમનો સ્પેશિયલ છે, ઘડી ઘડી આવે, કારણ કે પોતે એમ તો મજામાં જ હોય. આ સંદર્ભમાં એક ઘટના યાદ આવે. શાંતિ નિકેતનના એક પ્રાધ્યાપકે શ્રી અમૃતલાલ વેગડને કહેલું કે મારી આંખોમાં કેટરેક્ટ એટલે મોતિયો અને ગ્લુકોમા એટલે ઝામરનો મણિકાંચન યોગ સદાયો છે. લો, મણિકાંચ સોનામાં રત્નમણી જડાય એટલે કેવું શોભે. એટલે એક તો ઝામર ને એમાં વળી પાછો મોતીઓ એટલે મોતી બીન મોતી શોભે. રોગોને પણ આટલી હળવાશથી જોઈ શકાય છે. દરેક પરિસ્થિતિમાં મજા જેવાની ને આનંદમાં જ રહેવાનું. પછી છે આ વિશેષણ છે વ્યક્ત સ્વરૂપાય. વ્યક્ત અને અવ્યક્ત બંને ઓપોઝિટ છે. સુખ ને દુઃખ, પુણ્ય ને પાપ, ભાવ અને અભાવ બધા એકબીજાથી ઓપોઝિટ. તો અહીંયા હવે કહે છે વ્યક્ત સ્વરૂપ પણ છે ભગવાન. વ્યક્ત એટલે પ્રગટ, અવ્યક્ત એટલે અપ્રગટ. એ કેવી રીતે પ્રગટ અને અપ્રગટ બંને એકબીજાથી ઓપોઝિટ? તો પ્રભુનું સ્વરૂપ વ્યક્ત પણ છે, અવ્યક્ત પણ છે. કોને માટે પ્રભુનું સ્વરૂપ વ્યક્ત છે અને કોને માટે અવ્યક્ત છે? કેવલ જ્ઞાની માટે ભગવાનનું સ્વરૂપ વ્યક્ત છે અને આપણા જેવાઓ માટે અવ્યક્ત છે. લ્યો, અવ્યક્ત થઈ ગયું જો. કેવી મજા. હા, પણ છતાં એ અવ્યક્ત સ્વરૂપની આછીસી ઝલક ધ્યાન દશામાં મળી શકે આપણને. આ શબ્દોથી વર્ણવી ન શકાય, પણ અનુભવી શકાય ધ્યાન અવસ્થામાં. તો કલિકાલ સર્વજ્ઞ શું કહે છે? મોક્ષોસ્તુ માસ્તુ યદિવા. મોક્ષ હવે થાવ કે ન થાવ. પરમાનંદસ્તુ વેદ્યતે ખલુ. અમને તો અહીંયા જ પરમ આનંદ, ધ્યાન દ્વારા પરમ આનંદનો અનુભવ થાય છે. હવે મોક્ષ થાય કે ન થાય કંઈ ફરક પડતો નથી. મોક્ષમાં આપણે આખા તો આનંદમાં રહેવાનું છે આત્મામાં. તો અત્યારે અહીંયા પરમ આનંદ ધ્યાન દ્વારા અમને અહીંયા જ અનુભવાય છે. યસ્મિન નિખિલ સુખાની પ્રતિભાસંતે ન કિંચિત ઇવ. એટલો આનંદ અંદરમાં અનુભવાય છે કે બધા બાકીના સંસારના કહેવાતા સુખો અમને નગણ્ય લાગે છે, તુચ્છ લાગે, અસાર લાગે છે. એની અપેક્ષા જ રહેતી નથી. એવો આનંદ ધ્યાન દ્વારા આ જ ભવમાં અનુભવી શકાય છે. એને માટે આવતા ભવની રાહ જોવાની જરૂર નથી. પછી વિશેષણ આવે છે અનાદિ મધ્ય નિધનાય. આદિ એટલે શરૂઆત, મધ્ય એટલે વચ્ચે અને નિધન એટલે અંત. એમની શરૂઆત નથી, મધ્ય પણ નથી અને અંત પણ નથી. એવા પ્રભુને નમન. હા, તો પ્રભુ ક્યાંક જન્મ, ક્યાંક મરણ, ક્યાંક સુખ, ક્યાંક દુઃખ, ક્યાંક પુણ્ય, ક્યાંક પાપ,
કેટલાક મને સારી રીતે ઓળખે છે એટલે હું વ્યક્ત છું, ઘણા હજી મને નથી ઓળખી શક્યા એટલે હું અવ્યક્ત છું. આમ તો હું પણ વ્યક્તાવ્યક્ત છું, પણ એટલું હું કહીશ, કર્મ અને કસાયના કર્યા અનેક રૂપો મેં ધર્યા, કર્મ અને કસાયના કર્યા અનેક રૂપો મેં ધર્યા, હવે સર્યા એ સ્વરૂપોથી આપના કર ગ્રહ્યા, આપને કર ઘર્યા, ધર્યા આપના નર્યા સ્વરૂપને, હૈયે હવે હામ છે માનો આજકાલમાં તર્યા અમે, પણ છેવટે આપણો પણ એ જ મુકામ છે, વ્યક્તા વ્યક્ત સ્વરૂપાય. શું કહ્યું? ફરીથી જુઓ આ કેવા પ્રાસ મલાયા છે. કર્મ અને કસાય આપણે કર્યા, અનેક રૂપો મેં વર્યા, હવે સર્યા એ સ્વરૂપોથી, હવે જાત જાતના નાટક વેશ ભજવવા સંસારમાં નથી. હવે તો આપના કર એટલે હાથ પ્રભુ અમે ગ્રહ્યા, અને આપને અમે કર ધર્યા, અને ધર્યા આપના નર્યા સ્વરૂપને, હૈયે હવે હામ છે માનો આજકાલમાં જ હવે તર્યા અમે. એટલું આમ અંદરમાંથી રણકાર આવે છે કે આજકાલમાં તર્યા, પ્રભુ આવા મળ્યા એટલે હવે બસ એક બે ભવમાં જ અમે તર્યા, છેવટે આપણો પણ એ જ મુકામ છે. અહીંયા શું કહે છે જુઓ, એ પરમ તત્વને ન આદિ છે ન અંત છે, અને આદિ ને અંત જેનો નથી તો એનો મધ્ય પછી ક્યાંથી જ હોય. આત્મદ્રવ્ય અનાદિ સમયથી છે, નિશ્ચયની દ્રષ્ટિએ અનંત ગુણોથી પરિપૂર્ણ જ હતું, છે અને હશે. આપણી નિશ્ચય વ્યવહાર સ્વરૂપની આત્મચિંતના માટે જ મહોપાધ્યાયજીએ જ્ઞાનસારમાં કહ્યું છે, અલિપ્તો નિશ્ચયેન આત્મા લિપ્તસ્ય વ્યવહારત. નિશ્ચય દ્રષ્ટિએ આત્મા અલિપ્ત, કર્મથી પણ અંદરમાં એવો ને એવો અલિપ્ત છે. વ્યવહાર દ્રષ્ટિએ કર્મથી લેપાયેલો કહેવાય છે. પૂજ્ય હર્ષવર્ધન વિજયજી ઉપાધ્યાય અધ્યાત્મ બિંદુમાં કહે છે, બંધોરય ઉદીર્ણ સત્વ મુખ્યા ભાવા પ્રબંધ ખલુ કર્મણામ સ્યાત. બંધ, ઉદય, ઉદીર્ણા, સત્તા એ બધા કર્મને છે. મારે શું? હું તો આત્મા હું મારા સ્વરૂપમાં છું. કર્મનો બંધ ને ઉદય ને ઉદીર્ણા ને કર્મનો સત્તા ને આ બધું કર્મમાં જે થવાનું થયા કરે, મારે એની સાથે કાંઈ લેવા દેવા નથી. હું તો એ બધાથી અલિપ્ત એવો આત્મા છું. આ નિશ્ચય દ્રષ્ટિ છે. વ્યવહાર દ્રષ્ટિમાં આત્મા રાગદ્વેષ આદિથી લિપ્ત છે, માટે બધ્ધ, બંધાયેલો એમ માની અને સાધના દ્વારા સાધક અલિપ્ત બનવા તરફ આગળ વધે છે. યોગ વિંશિકાની ટીકામાં કહેવાયું કે અનાલંબન યોગના અધિકારી શ્રેણીગત સાધકો જ છે. સપક શ્રેણી કે ઉપશમ શ્રેણી મંડાય ત્યારે આત્મા સિવાય બીજું કોઈ બાહ્ય આલંબન ન હોય, અનાલંબન યોગ. પણ ત્યાં એક વાત કરી કે જીન કલ્પિક મુનિઓ જેઓ સાતમા ગુંઠાણે છે એ મહદ અંશે નિર્વિકલ્પ, સૂક્ષ્મ વિકલ્પ એ સૂક્ષ્મ પણ મોટે ભાગે આ ફૂલ વિકલ્પ ન હોય, તેઓ નૈશ્ચિક રૂપના આત્મ સ્વરૂપનું વિભાવન કરે ત્યારે તેમને મુખ્ય અનાલંબન યોગનું પ્રાપક એટલે મેળવી આપનાર એવું અનાલંબન હોય છે. સંપૂર્ણ મુખ્ય અનાલંબન તો વિતરાગ દશા 13મા ગુંઠાણે, એને મેળવી આપનાર લગભગ અનાલંબન દશા આત્મામાં જ રમણતો હોય, કોઈ વિકલ્પ ન અથવા હોય તો અતિ સૂક્ષ્મ નૈશ્ચિક સ્વરૂપની આત્મદશાનું ભાવન. પહેલાં આલંબન તરીકે પ્રભુ મૂર્તિ કે પ્રભુ શબ્દ એટલે વાણી વગેરે મંત્ર દ્વારા વારંવાર ભીતર ઉતરીને નૈશ્ચિક આત્મ સ્વરૂપનું વિભાવન થાય છે. એ ઘૂંટાઈ ગયા પછી સાધક બેસે છે અને સ્વરૂપ દશામાં ઉતરી જાય સીધો. પછી તો ખૂબ ટકી થઈ ગયું હોય, કોઈ પણ પ્રભુનું અર્હમ શ્વાસોશ્વાસ સાથે અર્હમનું અનુસંધાન, સોહમનું અનુસંધાન વગેરે વગેરે દ્વારા ખૂબ અભ્યાસ કરતાં એવી વિકલ્પો એકદમ પાતળા પડી ગયા, ઓછા થઈ ગયા હોય, પછી તો સાધક બેસે અને સીધો સ્વરૂપ દશામાં ઉતરી જાય. પુણ્યા શ્રાવક વગેરેની જેમ હેલિકોપ્ટર સીધો ઉપર ઉડે, એટલે એરોપ્લેનને રનવે ઉપર પહેલાં દોડવું પડે, પછી થાય ઉપર લિફ્ટ થાય. તો શરૂઆતમાં એરોપ્લેન જેવી સ્થિતિ સાધકની, પછી હેલિકોપ્ટર જેવી સીધો, જેવો બેઠો હોય સીધો તરત જ નિર્વિકલ્પ જેવું થઈ જાય. અહીં કોઈ આલંબનની જરૂર નથી હોતી, માટે તે અનાલંબન યોગ છે. નિશ્ચય દ્રષ્ટિએ
અનાલંબન યોગ આત્મ સ્વરૂપના વિભાવન વડે થાય છે. સદાકાળ જેમનું સ્વરૂપ એક સરખું છે એવા પ્રભુને નમન નમન નમન. નમોસ્તુ મુક્તિસ્વરાય મુક્તિ સ્વરૂપાય. કેમ ફરક આવ્યો? નમોસ્તુ તે મુક્તિ મુક્તિસ્વરાય મુક્તિ સ્વરૂપાય. મોક્ષ સુખના સ્વામી, મુક્તિના ઈશ્વર એટલે સ્વામી માટે મુક્તિસ્વર. અને સંસારના બધા જ બંધનો જેમના ખરી પડ્યા છે એટલે ભગવાન મુક્તિ સ્વરૂપ પણ છે એવા પ્રભુને નમન નમન નમઃ. આ થયો છઠ્ઠો આલાવો. હવે આવે છે સાતમો આલાવો. નિરાતંકાય ઓમ નમો અર્હતે નિરાતંકાય નિસ્સંગાય નિસ્સંકાય. વચમાં વિસર્ગ છે. નિઃ બોલવાનું. નિઃસંગાય નિઃશંકાય. નિરાતંક આતંકથી રહિત. આતંકનો એક અર્થ તો રોગ થાય, બીજો અહીંયા આતંકવાદ ચાલે છે ને બધા ત્રાસવાદ, ત્રાસ. નિસ્સંગાય કોઈનો જેમને સંગ નથી આત્મા સિવાય. નિસ્સંકાય જેમને હવે કોઈ શંકા કે સંશય રહ્યો નથી. છેલ્લા એકાદ બે દાયકાઓમાં આતંકવાદ શબ્દ આખી દુનિયાને શેમાં લીધી છે? આખી દુનિયાને અચ્છા ભરડામાં. અજગર હોય ને પહેલાં બ્રિટેન ભરડામાં. નિર્દોષ નાના નાજુક કે નમણા કોઈની શરમ ભર્યા વગર બેરહેમપણે થતા વિસ્ફોટો. એ છીંક બગાસા જેવી રોજિંદી ઘટના બની ગઈ છે. છીંક કે બગાસો સહજ આપણને આવે એની જેમ રોજ નવા નવા સમાચાર. આજે અહીંયા બોમ્બ ફોડ્યો, અહીંયા આટલા મર્યા, અહીંયા આટલા આતંકવાદીઓએ AK-47થી વીંધી નાખ્યા વગેરે વગેરે. સંસારમાં કોઈ આતંકવાદી આતંક ફેલાવે તો ક્યારેક વળી કુદરત પણ કાળો શું વર્તાવે? કાળો કે વર્તાવે. ક્યારેક વ્યક્તિના કર્મો ભયંકર આતંક ફેલાવે, ઓચિંતી કેન્સરની ગાંઠ ફૂટી નીકળે વગેરે. અને જિંદગી મરણથી પણ બળતર કરી મૂકે. વિચાર ન મરી શકે જલ્દી ને ન સરખી રીતે જીવી શકે. એટલે કાળ, કુદરત અને કર્મ ત્રણેયમાં ક આવે છે. એની સામે કોઈનું ક્યાં ચાલ્યું છે? પણ પ્રભુ એટલે નિરાતંક, આતંક રહે. તમામ ભયો અને પીડાઓ વગરનું સુરક્ષિત સ્થાન એટલે પ્રભુ. પોતાનો કોઈ સ્વાર્થ સાધવો હોય કે સ્વાર્થ ગવાતો લાગતો હોય ત્યારે જ આતંક પેદા થાય છે. હા, કોઈને અલગ રાજ્ય જોઈએ છે, આ ખાલિસ્તાન, એને માટે એ લોકો પછી ત્રાસવાદ ફેલાવે. તો નિરાતંક એવા પ્રભુને નમન. કોઈ જાતનો આતંક નહીં, સાથે નિસંગને પણ નમન. ઘણા નાસ્તિકો ભગવાનમાં માનતા જ નથી કે ઘણા ભગવાનને માનવા કે ન માનવા એની ખાલી જગ્યામાં હોય છે. 4 અક્ષર છે કાનો માત્રા મીંડી વગરના. 4 અક્ષર છે કાનો માત્રા મીંડી જોડાક્ષર વગરના. આ બધી જવાબ સાચો આવ્યો. અવઢવ. અમે પણ થોડા અવઢવમાં છીએ અત્યારે. ગઈકાલે ઉનરોઠવાળા બહુ જોરદાર આગ્રહ કરી ગયા છે કચ્છમાં પધારવા, પ્રતિષ્ઠા પ્રસંગે પધારવા માટે ને કચ્છમાં ચોમાસું કરવા માટે. થોડીક અવઢવમાં છીએ, થોડોક નિર્ણય કર્યો પણ છે, થોડી અવઢવમાં પણ છીએ, એવું છે. તો ઘણા ભગવાનને માનવા કે ન માનવા, ઈશ્વરનું અસ્તિત્વ માનવું કે ન માનવું એની અવઢવમાં. આ બધી તે લોકોની સમસ્યા છે. શંકા તો જે વિષયમાં હોય છે એ વિષયને નુકસાન નથી પહોંચાડતી, પણ શંકા જેના મનમાં હોય તે વ્યક્તિને ચોક્કસ નુકસાન પહોંચાડે છે. મારા પ્રભુ તો કેવા છે? નિસંગ. બધી શંકા દે પર કેવું ના થઈ ગયું. હવે શંકા શેની હોય?
હા, જન્મોત્સવ ટાણે જ ઇન્દ્રના ખોળામાં બેઠેલી અવસ્થામાં રહેલા પ્રભુએ ઇન્દ્રના મનની શંકા દૂર કરી. પ્રભુને શંકા નહોતી, પણ ઇન્દ્રને પ્રભુના વિષયમાં શંકા થઈ. નાનો બાળક એ કેમ સહેશે, ઇન્દ્રે સંશય ધરિયા રે જગ જીવન અતુલી બલ પ્રભુ જાણી મેરુ અંગૂઠે ચમક્યો રે જગ જીવન ધર પૃથ્વી હાલક લોલ કરી ધરણી ધરતી કંપ્યો રે જગ જીવન. વાહ, ધન્યવાદ. તો પ્રભુએ એટલે ઇન્દ્રને શંકા થઈ અને એને દૂર કરવા પ્રભુએ અંગૂઠો દબાયો. કેવળ જ્ઞાન પછી અનુત્તરવાસી દેવોના સંશયને ઘેર બેઠા દૂર કર્યા. પ્રભુ બીજાના સંશયો દૂર કરે, ઇન્દ્રની શંકા દૂર કરી. ઉપર અનુત્તર વિમાનવાસી દેવતાઓ એને મનમાં કોઈ પ્રશ્ન કે શંકા થાય તો એને પ્રભુ અહીંયા બેઠા બેઠા એની શંકાનું સમાધાન આપી શકે. એટલે ઘેર બેઠા તત્વજ્ઞાનનો એ પહેલો પ્રયોગ કહી શકાય. આજકાલ એવા અંકો નીકળે, માસિક નીકળે, ત્રિમાસિક નીકળે, ઘેર બેઠા તત્વજ્ઞાન. તમે ઘરે બેઠી પરીક્ષા આપી શકો, ઓપન બુક એક્ઝામ, જૈનોલોજીની એક્ઝામ, ઓપન બુક. તો આવી રીતે પ્રભુ તો નિશંક છે અને નિશંક કરનાર પણ, પોતે તો શંકારહિત છે પણ બીજાઓની શંકાને પણ દૂર કરનાર છે. તો એવા નિશંક પ્રભુને નમન નમન નમન. વિશેષ અગ્રે વર્તમાન જનાર્દન કે બોલે હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકમાં સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોએ સબ સાહુણા સબ પાવપણાસણો ભડવં હોઈ મંગલમ નમો સિદ્ધાણામ નમો ઉવજ્જાયાણામ દેશો પંચનમુક્કારો મંગલામ ચ સવેશી નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોએ સબ સાહુણા સબ પાવપણાસણો ગઢમાં હોઈ મંગલ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.